હે એવરીવન, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા મિત્રો? ગુડ મોર્નિંગ. તો ફરી સ્વાગત છે તમારા બધાનું એક નવા બ્લોગમાં. તો ટાઈમ થઈ ગયો છે ગાઈસ, 6 વાગ્યા છે, સોરી 5:45 વાગ્યા છે ને આજે સન્ડે છે. તો જો અમે તો સવારમાં તૈયાર થઈ ગયા છે, અર્લી મોર્નિંગ 5 વાગ્યાના. હું ઉઠી હતી 4 વાગે ને બધાને તૈયાર કર્યા. જો ને મમ્મી ઉઠી ગયા છે, મમ્મી પણ તૈયાર થઈ ગયા, દ્વિજ દ્રષ્ટિ તૈયાર થઈ ગયા સરસ મજાના. ગુડ મોર્નિંગ દ્વિજ. દ્રષ્ટુ ગુડ મોર્નિંગ. હાય મમ્મી, જય શ્રી કૃષ્ણ. તો ફ્રેન્ડ્સ, જો અમે સવારમાં તૈયાર થઈ અને બહાર જઈએ છીએ. મમ્મી નહીં હોય એમાં ભાઈ, ના હું નહીં રાખતી. જોર ખરા નહીં રાખતી, હું તૈયાર લઈ આવું. તો ગાઈસ જો અમે સરસ મજાને એવા તૈયાર થઈ ગયા. મયંક પણ તૈયાર થઈને જો દ્વિજને શૂઝ પહેરાવે છે. મયંક ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મમ્મી આપણી સાથે નથી આવતા, અમારા સાસુમાં આવ્યા છે ગામથી. તો મમ્મી અંધારામાં દેખાતા નથી, અંધારું છે. તો આપણે લાઇટ કરીએ પહેલાં, તો હવે દેખાય છે. ગુડ મોર્નિંગ મમ્મા. તો જો ગાઈસ સવારમાં તો હજુ બહુ અંધારું છે, 5:45 વાગ્યા છે, પણ જો કોઈ દેખાય છે? ચકલું બી ફરકતું નહીં દેખાતું. અત્યારે દૂધવાળા ચાલુ થઈ ગયા છે સવારમાં, બધાને દૂધ પહોંચાડવાનું કામ. તો ચલો ફ્રેન્ડ્સ, ફટાફટ જવાનું છે આપણે બહાર એક દિવસની 1 ડે પિકનિક કરવા માટે. એ પણ અમારા ગામનું બધા, આખા ગામના જેટલા છે એ બધા સાથે. હવે ક્યાં જઈએ છીએ એ જોવા માટે કન્ટિન્યુ બ્લોગમાં જોડાયા રહેજો. ઓકે, મને કેમ આપો? ઓકે. તો જો આપણે ઠેલા પણ અહીંયા પેક થઈ ગયા છે. 1 ડે પિકનિક માટે એક ઠેલો તૈયાર કર્યો છે. હા ચલો એ દ્રષ્ટિ, જો આપણો ઠેલો પેક થઈ ગયો છે. દ્રષ્ટિ ચલો, મારું પર્સ, ચલ ફટાફટ ઉતર. આપણે છોકરાઓના નાસ્તા લીધા છે એક દિવસ માટેના. ટ્રાવેલિંગમાં જવાનું છે એટલે નાસ્તો તો જોઈએ જ. એ તારે ટ્રાવેલિંગ માટે નાસ્તો, છોકરાઓને પાણી બોટલ, સ્વેટર, એની સાથે પછી રાત્રે આપણને ઠંડી લાગે તો એના માટે શાલ, બધું જ પેક કરી દીધું છે. તો ચલો હવે ફટાફટ જઈએ આપણે ફરવા માટે. તો અમે તો એન્જોય કરશું, સાથે તમને લોકોને પણ કરાવશું. ઓકે, તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયા રહેજો. તો મિત્રો ફાઇનલી સવાર થઈ ગયું છે અને જો બધા ભેગા થઈ ગયા છે.